નમસ્કાર. જો ગુજરાતને ખરા અર્થમાં સમજવું હોય તો એના મેળાઓની દુનિયામાં ડૂબકી લગાવવી જ પડે. કારણ કે આ ખાલી મેળાવડા નથી, પણ ગુજરાતના ઇતિહાસ, એની શ્રદ્ધા અને સંસ્કૃતિનો જીવંત ધબકાર છે. તો ચાલો આ ધબકારને સાથે મળીને અનુભવીએ. તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે મેળો એટલે આખરે છે શું? શું એ માત્ર હજારો લોકોનું ભેગા થવું છે કે પછી એની પાછળ આપણી સંસ્કૃતિનો કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? ચાલો આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ. એટલે એક વાત સ્પષ્ટ કરી દો કે આપણે અહીં મેળાઓની કોઈ લિસ્ટ નથી જોવાના. ના, આ તો એક સફર છે. ગુજરાતની અસલી ઓળખને, એની વિવિધતાને અને લોકોની ભાવનાઓને સમજવાની એક સફર. તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ એ મેળાઓની જેનો પાયો શ્રદ્ધા અને આસ્થા પર ટકેલો છે. આ એ મેળાઓ છે જે ગુજરાતના આધ્યાત્મિક વાતાવરણને જીવંત રાખે છે. ખરા અર્થમાં આસ્થાના મહાકુંભ. અહીં જે નામ દેખાય છે એ જુઓ. અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો, સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો અને જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ભરાતો ભવનાથનો મેળો. આ ખાલી જગ્યાઓ કે તારીખો નથી. આ એ કેન્દ્રો છે જ્યાં લાખો લોકોની શ્રદ્ધાનો સાગર ઉમટે છે. એક તરફ માં અંબાના દર્શનની તાલાવેલી હોય છે, તો બીજી તરફ ભવનાથમાં નાગા બાવાઓનું આગમન આખા માહોલને દિવ્ય બનાવી દે છે. તો આના પરથી એક વાત તો સાવ સાફ છે. આ મેળાઓ માત્ર ઉત્સવ નથી, આ તો એક જીવંત તીર્થયાત્રા છે અને લાખો લોકોની અતૂટ શ્રદ્ધા જ છે જે સદીઓથી આ પરંપરાને ધબકતી રાખી રહી છે. શ્રદ્ધાની વાત તો થઈ, પણ મેળાઓનું બીજું પણ એક બહુ મોટું અને મહત્વનું પાસું છે, અને એ છે સમાજ અને ધરતી સાથેનું જોડાણ. ચાલો એને સમજીએ. અહીં બે નામ ખાસ જોવા જેવા છે. એક છે સુરેન્દ્રનગરનો તરણેતરનો મેળો અને બીજો છે અમદાવાદ પાસે ઢોળકામાં ભરાતો વૌઠાનો મેળો. આ બંને મેળાઓ કહી શકાય કે ગ્રામીણ ગુજરાતના હૃદયના ધબકારા છે. અને એમાંય તરણેતરનો મેળો એ તો સાવ અનોખો છે. એને ગુજરાતના લોકજીવનનું પ્રતીક કહેવાય છે, અને એ બિલકુલ સાચું છે. અહીંની રંગબેરંગી છત્રીઓ, પરંપરાગત પોશાકોમાં સજ્જ યુવાનો અને યુવતીઓ અને લોકનૃત્યની જે રમઝટ જામે છે ને, એ અદ્ભુત હોય છે. અને હા, જીવનસાથી પસંદ કરવાની પરંપરા પણ આ મેળાને ખાસ બનાવે છે. આ ખરા અર્થમાં સંબંધો અને સમુદાયની ઉજવણી છે. ચાલો હવે આપણે જઈએ ગુજરાતના એવા ખૂણામાં જ્યાં સંસ્કૃતિના રંગો એકદમ અલગ, ઊંડા અને મનમોહક છે. વાત કરીએ આદિવાસી મેળાઓની. અહીંયા તો નામો જ જુઓ: ડાંગ દરબાર, ગોળ ગધેડાનો મેળો અને ભાંગુરિયો. આ નામો જ એમની આગવી ઓળખ અને એમની વિશિષ્ટતા બતાવે છે નહીં? ડાંગ, દાહોદ અને છોટા ઉદેપુરના આ મેળાઓ આદિવાસી સંસ્કૃતિના જીવંત દસ્તાવેજ છે. આ મેળાઓની સૌથી ખાસ વાત એ છે કે એ મોટાભાગે હોળીના તહેવાર અને રંગપાંચમની ઉજવણી સાથે જોડાયેલા છે. રંગોનો તહેવાર અને આ મેળાઓનો ઉમંગ બધું જાણે એક સાથે ભળી જાય છે. અહીંના વિશિષ્ટ રિવાજો અને ખાસ કરીને એમનું જોશભર્યું નૃત્ય અને સંગીત એમના વારસાની એકદમ શક્તિશાળી અભિવ્યક્તિ છે. અચ્છા, હજી એક બહુ જ રસપ્રદ વાત છે. ગુજરાતના મેળાઓ ફક્ત એક જ ધર્મ કે પરંપરાની વાત નથી કરતા. કેટલાક મેળાઓ તો કોમી એકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ છે. આ જુઓ, આ બહુ સમજવા જેવી વાત છે. આપણા મોટાભાગના મેળા ગુજરાતી કેલેન્ડર એટલે કે વિક્રમ સંવત પ્રમાણે તિથિ પર આધાર રાખે છે. પણ બીજી બાજુ ભડિયાદ અને મીરાદાતાર જેવા મેળાઓ ઇસ્લામિક કેલેન્ડરના રજબ મહિનાની તારીખો પ્રમાણે ભરાય છે. આ જ તો ગુજરાતની ખરી સુંદરતા છે, એની વિવિધતામાં એકતા. અને આ જ વાત સાબિત કરે છે કે આ મેળાઓ માત્ર તહેવાર નથી, પણ ગુજરાતની સાંસ્કૃતિક એકતા અને સહિયારા વારસાનું કેટલું મોટું અને જીવંત પ્રતીક છે. અહીં પરંપરાઓ ભલે અલગ હોય, પણ ઉત્સવનો ભાવ એક જ છે. તો આ બધી વાતો પરથી આપણે શું તારણ કાઢી શકીએ? આ મેળાઓનો જે અખંડ પ્રવાહ સદીઓથી ચાલી રહ્યો છે, એ આપણને શું કહે છે? આપણે અહીં લગભગ 15 મુખ્ય મેળાઓની વાત કરી, પણ તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ તો કંઈ જ નથી. આ તો વિશાળ દરિયામાં માત્ર એક બૂંદ સમાન છે. હકીકતમાં આખા ગુજરાતમાં આવા હજારો નાના મોટા મેળાઓ ભરાય છે. અને એટલે જ અંતે એવું કહી શકાય કે ગુજરાતનો દરેક મેળો એ કંઈ મેળો નથી, એ પોતાની સાથે એક આખી વાર્તા લઈને આવે છે, એક ઇતિહાસને સાચવે છે અને એક પરંપરાને પેઢી દર પેઢી જીવંત રાખે છે. પણ છેલ્લે
એક સવાલ મનમાં જરૂર થાય છે. આટલો ભવ્ય વારસો, આટલી જીવંત પરંપરાઓ, એનું ભવિષ્ય શું? આજના આ ઝડપી યુગમાં આપણી આવનારી પેઢીઓ માટે આ મેળાઓનો અર્થ શું રહેશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.